એટલે સાધનાની એક પદ્ધતિની અંદર એક પદ્ધતિ છે કે સેન્સિટિવિટી. તમારી આગળ બરાબર કાળજી હોવી જોઈએ, બીજા માટે કેર હોવી જોઈએ. હવે ઈ કરે કે ન કરે એક વાત અલગ છે. ઈ કરે કે ન કરે, મને આ કેર કરવા દ્વારા, રિસ્પેક્ટ આપવા દ્વારા બીજાનો રિસ્પેક્ટ હું આપું છું, એને કેટલી ખુશી થતી હશે. તો એમ કે રિસ્પેક્ટથી માણસ ખુશ કેમ થાય છે, કેરથી ખુશ કેમ થાય છે, તમને ખ્યાલ છે? એટેન્શન છે એ પરમાત્માનું છે. એટલે આપણને એમ થાય કે એટેન્શન દ્વારા કેમ માણસ ખુશ થતો હશે. એટલે પરમાત્માની જે કોન્શિયસનેસ છે એનું એક કિરણ છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એટેન્શન છે એનું કિરણ છે. એ કિરણની ઝંખના જ્ઞાત અજ્ઞાત રીતે છે. એટલે પહેલી વસ્તુ એ છે કે તમારા અંદરના એસેન્સ છે એને તમે તૃપ્ત કરો. એટેન્શન દ્વારા જે તૃપ્ત થશે એ એસેન્સ થશે, ઈગો નહીં. એટલે આપણે જે ખુશ, એટલે પેલો ખુશ આત્મા નો થાય, પેલો ખુશ જીવાત્મા થાય. અને જીવાત્માને એટેન્શન મળે, કેર મળે. તો તમે જોજો, એક નાના બાળક હોય અને નાના બાળકને જો સંયુક્ત કુટુંબમાં ઉછેર ન થયો, એકલા હોય, બે નોકરી કરતા હોય, તો એ છોકરાને તમે જોજો, એ પ્રેમ માટે બહાર બહુ વલખા મારશે. અને દાદા દાદી, નાના નાની એ બધા હોય, એને એટેન્શન મળ્યું હોય, તમે જોજો એ છોકરો બહાર પ્રેમ ગોતવા નહીં જાય. એટલે કહેવાની વસ્તુ છે કે એટેન્શન છે એ નાની વસ્તુ નથી. તમે કોઈને એટેન્શન આપો છો એટલે તમે એને ભગવાન માનો છો, અને તમારું એટેન્શન જ પોતે જ ભગવાન છે. એને તૃપ્ત કરે છે. આપણું એટેન્શન જ એને તૃપ્ત કરે છે, આપણી કેર જ એને તૃપ્ત કરે છે. આપણા પ્રત્યેનો જે અવિશ્વાસ છે એ તૂટે છે કેવી રીતે? તો એ કે આ એટેન્શન દ્વારા, આ કેર દ્વારા ને રિસ્પેક્ટ દ્વારા. એની અંદર એટલે આ ભલે આ દેહો દેખાતા હોય, આ દેહ છે એ જળ વસ્તુ છે, જે એની અંદર આમ ખરેખર ચમકારા કરે છે એની ચેતન તત્વ છે. આપણે ભલે ગમે એ વ્યક્તિ માનતા હોય, એ વ્યક્તિ નથી, એની અંદર અસ્તિત્વ છે, પરમાત્મા છે, સાક્ષાત છે. હવે તમે વિચાર કરો, વ્યક્તિ ગમે XYZ હોય, પણ એની અંદર જે તત્વ છે એ દિવ્ય તત્વ છે, પરમ તત્વ છે. આ શરીરને ન જો, એની પ્રકૃતિને ન જો, પણ એ જે છે એ દિવ્ય છે. અને એ દિવ્યતાને તમે એક વખત ટ્રાય કરો, તમારાપણું છોડો અને તમે કોઈને એટેન્શન આપો, કેર કરો ને રિસ્પેક્ટ કરો. તમને કેર ન મળે, તમને રિસ્પેક્ટ ન મળે તો તમે કહેજો. પણ એ કરવા માટે ઈગો આપણને નડે છે, આપણો ઈગો નડે છે કે એને આમ તો હું એના માટે આટલું કરું ને મારા માટે આટલું ન કરે. કેલ્ક્યુલેશન, એકાઉન્ટ રાખે કે હા આ મારા માટે. એ લાખો વર્ષથી કરતા આવ્યા છે, એના દ્વારા કોઈ પરિણામ જ નથી આવ્યું. તો આપણે હવે બીજો રસ્તો લઈ કે આ રસ્તા ઉપર હાલી તો, એટલે આ સાધના કરીએ કે આપણે